જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. તો આજે આપણે છે ને શ્રાવણીનો વિડીયો લઈને આવી ગયા છે. શ્રાવણી આપણે લઈ આવ્યા હતા કાલ પરમ દિવસે. તો શ્રાવણીમાં આવી રીતના છે ને આ રજ નીકળતી હોય, ખંજવાળ બહુ આવે હો. અને આપણે છંડલી રસ્તા ઉપર, અમે પેલા રસ્તા ઉપર કરતા આવી રીતના. પછી આમ દિવાલ જોડે આમાં ઠોકતા, બરોબર. તો આ સળિયું ભાંગી જાય તો પછી મેં એક દિવસે હે ને આ બ્રશથી ટ્રાય કર્યું. તો ત્યારથી મારી સાવણી 6 મહિના ચાલે. આવી રીતના આપણે સાવણીને આમ બ્રશથી કરીએ ને તો 6 મહિના સુધી સાવણી એવી ને એવી લાંબા સમય સુધી ટકે આપણી સાવણી. તો હું સાવણી લઈ આવી છું. અમારા ઘરમાં સાવણી થઈ ગઈ હતી તો આપણે લઈ આવ્યા હતા 2 સાવણી. અમારે એક ઉપર અને એક નીચે સાવણી ટોપી હોય. હું તમને બતાવું. આપણે કોથળીમાંથી સાવણી કાઢી દીધી છે અને સહજ આમ ઠોકીએ ને, જો આવી રીતના આપણે કરીએ ને તો સાવણીની આ સળી છે ને એ તૂટી જતી હોય, ઢીલી થઈ જાય. એટલે આપણે એવી રીતના ન કરે કાં આમ દિવાલથી કરીએ કાં બધા જનરલી આમ કરતા હોય. તો આપણે આજે આવી રીતના ન કરશું. આજે આપણે છે ને આ બ્રશ લીધું છે. જનરલી કપડાં ધોવાનો બ્રશ બધાના ઘરમાં હોય જ છે, બરોબર. તો આપણે આ બ્રશ લીધું છે એને હવે આવી રીતના જેવી રીતના આપણે કપડાં ધોવે ને એવી રીતના આમ કરી ને આમ કાઢશું આપણે. એટલે જનરલી જે કાંઈ રજ હોય ને એ બધી નીકળી જશે, બરોબર. તો આવી રીતના તમે જોઈ શકો છો. આમ તમારે સળી એનો તૂટે કે કાંઈ નહીં, ને સરસ મજાની બધી સાવણીમાં જે કાંઈ હશે ને રજ એ આમ બધી નીકળશે. જો તમે જોઈ શકો છો. અને બહુ ખંજોળ આવે. પછી એકવાર હું આ સાવણીને ચોકડીમાં લઈને બેઠી તો મેં કીધું લાવને એને આપણે કપડાની જેમ ધોઈ નાખીએ. તો હું સાવણીને આવીથી બ્રશ મારી અને સરસ મજાની ચોખ્ખી કરી. તો તે દિવસની હું આમ જ કરું હોઉં. તો મેં કીધું લાવો, આ તો જનરલી બધા બહેનોને આ ટીપ કામ લાગી જાય ને, તો હું તમારા સાથે શેર કરું. તો આ સાવણી હું લઈ જ આવી હતી, મારે કાઢવી હતી સાવણી. કેમ તો બીજી સાવણી છે એ નાની થઈ ગઈ છે. તો મેં કીધું લાવો તમારા સાથે હું આ સાવણીનો વિડીયો શેર કરું. ને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તમે જોવો તો છો પણ સબસ્ક્રાઈબ કરતા નથી, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આમ જુઓ, આ તમે જોઈ શકો છો કેટલી રજ નીકળી. તો એવી જ રીતના આપણે સરસ મજાના આમ સાવણીને આમ કરી ને આમ બધું રજ કાઢી નાખશું. તો આવી રીતના સરસ મજાનું આમ જો આ તમે જોઈ શકો છો. જો આ જોઈ શકો છો સાવણીમાં છે ને અંદર છે. તો આપણે અંદર હું આમ કરી ને બ્રશને ફેરવી દઈશું એટલે સરસ મજાની આપણી સાવણી આમ ચોખ્ખી થઈ જશે. જોઈ શકો છો તમે, જોઈ લો. જોઈ લો છે ને નીચે બધું ખંખેરાઈ ગયું ને. હા જો આપણે આમ આમ બહાર આપણે કરતા હોય, બરોબર. તો આ સાવણીની સળી રહી ને એ ઢીલી થઈ જાય છે. આપણે એમ નહીં કરવાનું. ફક્ત આપણે બ્રશથી જ સામાન્ય રીતે કપડાં ધોવાના બ્રશથી જ આપણે સરસ મજાની સાવણી 6 મહિના સુધી ટકી રહીએ ને નવી રહીએ આપણી સાવણી. એવી સાવણી આપણે બનાવી શકીએ. તો તમે પણ આવો એકવાર ઘરે જરૂરથી કરજો, બરાબર. આમ જોઈ લો છે ને. તો આપણે સાવણી થઈ ગઈ છે. હવે અહીંયા આપણે સાવણી છે ને સળી નીકળશે નહીં. તો આપણે એક ટેપ લીધી છે. તમારી પાસે જેવી ટેપ હોય એવી લેવાની. તો આપણે મારી પાસે આવી ટેપ છે લઈ લીધી છે. હવે આપણે આ ટેપ છે ને એને હું અહીંયા લગાવી દઉં. તમારી પાસે ટેપ ન હોય ને તો તમે લબરે લઈ શકો. માથા મારવાનું નાનું રબડ આવે ને. તો જનરલી અમે જ્યારે સાવણીનો ઉપયોગ કરીએ તો અમારા ઘરમાં આવી રીતના અમે ટેપનો ઉપયોગ કરીએ. આવી રીતના જોઈ શકો છો તમે. અહીંયા આપણે બધી રજ આવી રીતના કાઢી લીધી છે ને અહીંયા ટેપ પણ આપણે લગાવી દીધી છે. એટલે હવે આમાંથી છે ને એકે સળી તમારે બહાર ન નીકળે ને સરસ મજાની આપણી સાવણી 6 મહિના સુધી નવી રહીએ, લાંબા સમય સુધી ટકી રહીએ. તો તમે જોઈ શકો છો બધી રજ આપણે નીકળી ગઈ છે. અહીંયા રજ આપણે નીચે છે, આ જોઈ લો આટલી રજ નીકળી, બરોબર. આમાં ખંજવળ બી બહુ આવ્યો, ખંજવળે આવતી હોય. તો આજનો સાવણીનો વિડીયો તમને કેવો લાગ્યો, ગમ્યું હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો.
ને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં.